ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે આપણે પણ વિસાવદરની જનતાને શુભેચ્છા પાઠવી નવા વર્ષની જય જય ગોપાલ ઇટાલિયા આવી ગયા. આમાં માથું કપાય છે. ગોપાલ ઇટાલિયા આવી ગયા. વર્ષના સ્નેહ મિલન સમારોહમાં આપ સૌને મારા તરફથી, આમ આદમી પાર્ટી તરફથી અને આમ આદમી પાર્ટીની ટીમ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે આપ સૌ સ્નેહ મિલન સમારોહમાં આવજો. મને ખૂબ ખુશી થાય છે. હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તમે મારા આમંત્રણને માન આપ્યું, સ્વીકાર્યું અને આટલી વિશાળ સંખ્યામાં તમે તમારો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા છો. બધાયનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં અમારા બહેનો બધા આવ્યા છે, એમનો પણ વિશેષ આભાર. બિલકાથી મુક્તાબેન આવ્યા છે, અન્ય બધા બહેનો છે, એમનો પણ સહર્ષ હું સ્વાગત કરું છું. આ આપણા ખેતરનો કામકાજનો સમય છે, મોસમ ફૂલ ચાલે છે, આ વરસાદનું વાતાવરણ થયું છે અને એમ છતાંય તમે દૂર દૂરથી અલગ અલગ ગામડાઓમાંથી, તાલુકામાંથી પધાર્યા. એ મારા માટે ગર્વ લેવા જેવી બાબત છે અને ખૂબ ખુશીની બાબત છે. આ સાથે આ કાર્યક્રમની શોભા વધારવા માટે, આપણને સૌને માર્ગદર્શન પ્રેરણા આપવા માટે વિશેષ ઉપસ્થિત રહ્યા છે એવા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી દુર્ગેશ પાઠકજી, જેઓ હાલમાં ગુજરાતના સહપ્રભારી તરીકે કામ કરી રહ્યા છે, અને એવા જ બીજા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ, એમનું પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને જેમનું માર્ગદર્શન હંમેશા મળતું રહે છે અને જેમના માર્ગદર્શનની જરૂર હંમેશા પડતી રહે છે એવા આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિસાવદર વિધાનસભાની ચૂંટણી દરમિયાન હું તો અહીંયા નવો હતો. બધા જ વિસ્તારો, બધા જ ગામડાઓ, બધા જ રસ્તાઓ મેં જોયેલા હતા નહીં. બધાને હું જોયેથી ઓળખતો હતો નહીં. પણ જેમણે પોતે જ ધારાસભ્યના ઉમેદવાર છે અને પોતે જ ધારાસભ્ય બનવાના છે એવી ધગશથી, એવા ખંતથી જેણે આખી ચૂંટણી પોતાના ખભે ઉપાડી લીધી એવા અમારા આગેવાન અને વિસાવદરના અસલ ધારાસભ્ય હરેશભાઈ સાવલિયાનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. હું તો ખાલી કાગળ ઉપર છું, વાસ્તવિક ધારાસભ્ય મારા હરેશભાઈ સાવલિયા છે. એમણે ખૂબ મહેનત કરી, ખૂબ દોડ્યા, કેમ કે આ પંથકના ભૂમિયો માણસ છે. કેશુબાબા વખતથી રાજકારણમાં સક્રિય છે. ઘણું બધું એમણે રાજનીતિમાં જોયું છે, આ પંથકમાં જોયું છે, જાણકાર છે, સક્ષમ છે, સક્રિય છે. પણ જ્યારે આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું, અરવિંદ કેજરીવાલજીએ, કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવવો છે, ત્યારે આમ ખોખારો ખાઈને જેણે વધાવી લીધું હતું ને એવા હરેશભાઈ સાવલિયા હતા. મારા આ વાત મજાની કરી એમ એવા હરેશભાઈ, જેમણે મારું બાવડું ચાલી અને અનેક જગ્યાએ મને ફેરવો, એવા ભાઈ શ્રી જયસુખભાઈ પાગડાલ, ખાંભાગીરવાળા, આખી ચૂંટણી દરમિયાન ઘડીક મારી ગાડીમાં હોય અથવા ઘડીક મનોજભાઈની ગાડીમાં હોય, કેમ કે બધા રસ્તા આપણે જોયા ન હોય, કયું ગામ કઈ બાજુ આવ્યું, ક્યાંથી ક્યાં નીકળાય ખ્યાલ હોય નહીં, સ્વાભાવિક છે. મને અને મનોજભાઈને બંનેને માર્ગદર્શન પૂરું પાડ્યું, જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, મેનેજમેન્ટ કરે, એવા જયસુખભાઈ પાગડાલનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. ભેસાણની આમ આદમી પાર્ટીની ટીમનું નેતૃત્વ કરતા એવા પીઢ આગેવાન અમારા વેપારી મિત્ર કિશોરભાઈ સાવલિયા, ન્યા કેમ ઉભા છે? કિશોરભાઈએ એકલા હાથે આખા ભેસાણ તાલુકાની જવાબદારી લીધી કે ગોપાલભાઈ અહીંયા સભા કે રેલી મીટિંગ કરવા પૂરતા આવો એટલું ઠીક છે, પણ બીજી ક્યાંય અહીંની ઉપાધિ કરતા નહીં, અહીંથી તમારો વજન જ પડશે. અને એ જવાબદારી કિશોરભાઈ સાવલિયાએ સંભાળી. એમની હારે ધવલભાઈ કથિરિયા, દિનેશભાઈ રૂપારેલિયા, કુણાલભાઈ કપુરિયા, અમારા ગટુભાઈ, નિકુંજભાઈ, અનેક આગેવાનો, વિશાલભાઈ મોવલિયા, નામ લેવા બેસીસ તો બહુ લાંબુ લિસ્ટ છે, કોનું નામ બાકી રાખવું, કોનું લેવું, એટલો બધો ભાવ, એટલા બધા પ્રેમ સાથે બધા ભેસાણની ટીમે કામ કર્યું. અમારી વડાલ જિલ્લા પંચાયત અને ડુંગરપુર જિલ્લા પંચાયતની ટીમે બધાએ ખૂબ મહેનત કરી. કૈલાસભાઈ સાવલિયા જામકાથી આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય છે, એમણે ખૂબ મહેનત કરી. અને બધાએ, એટલે મેં કીધું એમ નામનું લિસ્ટ બહુ લાંબુ છે, પણ આજે આ નવા વર્ષ નિમિત્તે ઋણ અદા કરવાનો, ઋણ સ્વીકારવાનો આ સમય છે કે તમે બધાએ ભેગા મળી અને બહુ મોટું કામ કર્યું છે, મને બહુ મોટા આશીર્વાદ આપ્યા છે. એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, બધાનું ઋણ વ્યક્ત કરું છું.
રાજકારણમાં તાલુકા પંચાયતની ચૂંટણી જીતવી બહુ મુશ્કેલ છે, અને એમાંય તે તમે હોવ બીજા ગામના અને ચૂંટણીમાં ઉભા રહ્યો બીજા ગામમાં, તો કોઈ દી શક્ય વાત જ નથી હોતી. પોતાના ગામમાં ચૂંટણી જીતવી અઘરી વસ્તુ હોય છે. આજકાલ સમય એવો છે, પૈસાનો પ્રભાવ છે રાજનીતિ ઉપર, ગુંડાઓનો પ્રભાવ છે, સરકારી તંત્ર એક તરફી કામ કરતું હોય, એવા માહોલની ચૂંટણી પોતાના ગામમાં જીતવી મુશ્કેલ છે. ત્યારે તમે બધાએ મને આ ગામમાં ચૂંટણી જીતાડ્યો એ વાતનો આભાર માનીએ એટલો ઓછો છે. એની નોંધ ઇતિહાસમાં લખાશે કે તમે બધાએ કેવડો મોટો કામ કર્યું છે, મારી ઉપર કેવડો વિશ્વાસ કર્યો તમે. અને એ તમે જે વિશ્વાસ કર્યો એટલો જ મોટો હરખ મને છે, ઉત્સાહ મને છે. તમે જોતા હશો તો ભાગા ભાગ થઈ ગયો છું. કાલે બપોરે 1 વાગ્યા સુધી હું અહીંયા વિસાવદરમાં હતો. કાલે સાંજના સમયે હું જામનગર હતો, રાતે પાછો અહીં વિસાવદર આવી ગયો, અને સાસણમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછો અત્યારે અહીં આવી ગયો. અહીંથી પાછો કાલ સવાર અમરેલી વયો જાશ ને સાંજે પાછો વિસાવદર, સાંજે પાછો વિસાવદર. હેલિકોપ્ટરે ટૂંકવું પડે ને એટલી દોડધામ હું તમારા બધાના આશીર્વાદથી કરી રહ્યો છું. અને તમે બધા જોતા હશો, કેમ કે તમે મારા જેવા નાના માણસ ઉપર, યુવાન વ્યક્તિ ઉપર એટલો મોટો વિશ્વાસ કર્યો છે કે મને રોજ એમ થાય છે કે આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવા માટે હજુ મારે જે કરવું પડે ને મારે કરવું છે. પણ એક વખત આપણે બતાવી દેવું છે કે એક નાના માણસની તાકાત કેવડી હોય છે. દોસ્તો, આજે મને કહેતા બહુ ખુશી થાય છે કે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ તમે મને સોંપ્યા પછી વિધાનસભાની અંદર મેં ખૂબ બધા પ્રશ્નો આપણા વિસ્તારના અને ગુજરાતના પ્રશ્નો ઉઠાવ્યા. જિલ્લાની મિટિંગોમાં, તાલુકાની મિટિંગમાં, પ્રાંતની મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉઠાવ્યા. અને આ સિવાય 3 તાલુકામાં આપણી ઓફિસ ખુલ્લી છે. મને હરેશભાઈ કહેતા હતા કે આ લગભગ છેલ્લા ઘણા વર્ષો પછી આવું પાછું જોવા મળે છે કે 3 તાલુકામાં આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલુ હોય, અને એમાં આમ આદમી પાર્ટીની ઓફિસ ખોલવામાં, ચલાવવામાં અમારા દુર્ગેશ પાઠકજી અને ભાઈ ગુલાબસિંહ યાદવનો પૂરો હાથ છે, ટેકો છે, સાથ છે. ત્યારે એ બધી ઓફિસો હાલે છે. એટલે आपका भी बहुत बहुत धन्यवाद. मैं कह रहा हूँ कि हमने 3 ऑफिसेस खोले हैं आपके आशीर्वाद से, और ये पिछले 10 साल में पहली बार हो रहा है कि तीनों तहसील में आम आदमी पार्टी की विधायक की दफ्तर खुला हुआ है. दिवस रात कार्यालय खुल्लू હોય છે. વિસાવદરની ઓફિસમાં અમારા હરેશભાઈ, જયસુખભાઈ, રવિભાઈ, રાહુલભાઈ, ભદ્રેશભાઈ, અનેક નામી અનામી કાર્યકર્તાઓ છે. આખો દી હરેશભાઈ બલદાણિયા, જેનું નામ લો એનું નામ ઓછું પડે, એ બધા કાર્યકર્તાઓ આખો દિવસ ઓફિસે હાજર રહે, બધાને મળે, વાત સાંભળે. પેસાણની ઓફિસની અંદર અમારા હરેશભાઈ, આપણે કિશોરભાઈ સાવલિયા, ધવલભાઈ, કુણાલભાઈ, આ બધા કાર્યકર્તાઓ પેસાણની ઓફિસનું સંચાલન સંભાળે છે. અને જુનાગઢની ઓફિસ જે છે એનું રંગરોગાન કે જે કઈ બધું ફર્નિચરનું કામ ચાલે છે એ કામ રાજુભાઈ બોરખતરિયા સંભાળતા હતા જુનાગઢની ઓફિસનું. પણ રાજુભાઈ બોરખતરિયાને અત્યારે બોટાદની પોલીસે જેલમાં પૂર્યા છે. રાજુભાઈ કરબડા, રાજુભાઈ બોરખતરિયા, પ્રવીણભાઈ રામ અને અન્ય ઘણા કાર્યકર્તાઓ, પિયુષભાઈ પરમાર, આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે આપણી વચ્ચે નથી. એ બાબતનું જરાક વસવસો છે કે એવા હજરબમ આગેવાનો હોત તો અહીંયા સ્ટેજ આપણું વધારે રૂપાળું લાગે, વધારે સારું લાગે. પણ કાંઈ વાંધો નહીં, આપણે સંઘર્ષનો રસ્તો પકડ્યો છે, લડવાનો રસ્તો આપણે પકડ્યો છે. અને સારી વાત એ છે કે હું તો લડવા વાળો માણસ છું પહેલેથી. અમને કઈ ટેકો નહોતો મળતો. સારી વાત એ છે કે પહેલી વાર તમારો ટેકો મળી ગયો છે ને અમારું બળ વધી ગયું છે. હવે હજરબમ બાંધી લેવાનું છે. દોસ્તો, સરકાર હમણાં નવી બદલાણી, ધારાસભ્યો બદલાણા, મંત્રીઓ બદલાણા, બધા ધારાસભ્ય મંત્રીમાંથી ધારાસભ્ય થઈ ગયા. એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના 160 જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણાય, ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય. મેં 50 વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો, પછી બહાર આવીને મેં 50 વખત સ્ટેજ ઉપરથી એમ કીધું કે ભાજપના જે કાંઈ ધારાસભ્યો છે એની હેસિયત ન્યા પટાવાળા કરતા વધારે બિલકુલ નથી. આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું. આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ બનવાનું હતું ત્યારે ટીવીમાં સતત એવું આવતું હતું, ફોન આવશે, ફોન આવ્યો, ફોન આવશે, ફોન આવ્યો, ફોન આવશે, ફોન આવ્યો. આવતું હતું કે નહીં આવતું ટીવી? ભાજપમાંથી 27 મંત્રી બનાવવાના છે. એ 27 કોણ હશે એની સવારે 11 વાગ્યા પહેલા ભાજપના એકેય ધારાસભ્યને કહેવાનું ભાજપને વ્યાજબી નથી લાગતું.
બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં. એની ઓકાત શું છે? તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી કે તમારામાંથી કયો બનવાનો છે. મારી હારે ટીમ હોય, મારી હારે હરેશભાઈ હોય, જયસુખભાઈ હોય, મનોજભાઈ હોય તો પાંચેય ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈને ફોન કરી દઉં, મનોજભાઈ ન કહેતા તમને બનાવી દઉં. વાત સમજાણી કે ન સમજાણી? તમને આને ફોન આવી ગયો, ઓલાને ફોન આવી ગયો. ફોન છે નો આવી ગયો? કેમ તમે 100-150 જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા? કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા 2 જણા છે ને આ 150 ને પટાવાળા માને છે. પટાવાળા અમે ક્યાંય નહીં કરવાના. જો એ 150 નેતા હોત, જનતાના સાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં, બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં નક્કી કર્યું કે આ 150 માંથી આટલા 27 જણા મંત્રી ને બાકીના વગાડો તાળીઓ. પણ એક એને કહેવામાં ન આવ્યું. હું કામ 150 પટાવાળા છે, દિલ્હી વાળાને ખબર છે કે જેટલું કહેશું એટલું જ કરશે, નકર નીણ નહીં નાખે. કે એમ ન કરે તો નીણ લઈ લે એમ છે. દોસ્તો, નવા વર્ષે આ વાત મેં એટલા માટે કરી કે નવા વર્ષમાં જ્યારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું કહેતા હોય કે તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે, કુબેરના ભંડાર ભરાઈ જાય, ખૂબ આમ થઈ જાય, તેમ થઈ જાય. બહુ સારું લખાઈને વોટ્સએપમાં આવ્યા જ કરે છે. મેસેજ આવે છે, સુખ શાંતિ ક્યાંય આવતી નથી. દર દિવાળી આવું થાય, ઇનબોક્સ ભરાઈ જાય, વોટ્સએપ ભરાઈ જાય, ફેસબુકમાં ઢગલા મોટે શુભેચ્છાઓ આવે છે. પણ ખરા દિલથી વિચારીએ કે ખરેખર જીવનમાં ક્યાંક શાંતિ આવી તો નથી આવી હોતી. હું કામ? જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણી સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે? આપણો નેતા હજળબમ હોવો જોઈએ, આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ, આપણા નેતામાં પાવર હોવો જોઈએ, એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ. હવે અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવાય નથી દીધું. હું કામ કાઢ્યા તમને? લીધા તેથી બહુ વખાણ થતા એ બધાના કે આની અંદર આ ગુણ છે, ઓલામાં ઓલો ગુણ છે, છાપા ભરાય ને એવું તો કાને હું કામ મંત્રી બનાવ્યો? કાઢ્યા તાર કહેવાય ન ઉભા હું કામ કાઢ્યા એટલા હતા હારા. તો દોસ્તો, નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે, ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે, ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે તો ગુજરાત આખાની જનતાએ કઈક ખારા માણાને નેતા બનાવવાનો સંકલ્પ નવા વર્ષમાં લેવો પડશે. આ મારી વિનંતી છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સ્વાસ્થ્ય આ બધું ત્યારે આવશે જ્યારે તમારો નેતા તૈયાર હશે, તમારો નેતા મજબૂત હશે. નેતામાં જો કોઈ દમ નહીં હોય, ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું શું કલ્યાણ કરે? કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે 70 મણ જ લેવાની છે, 200 લેજો. હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા. મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રીને રજૂઆત કરીએ, કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહું, એ ચિંતામાં પડતો હોય. તમે 70 લે 150 લે 70 લે 150 એ ચિંતા પડતા હોય. ક્યાં મેળ કરવા જવાનું? સરકાર નથી દોસ્તો, સર્કસ ચાલે છે. સર્કસ સંગીત ખુરશીની રમત છે. 4 ખુરશી મૂકી છે, 20 જણા ગોળ ગોળ ફર્યા કરે છે. દિલ્હી વાળો ડક કરે છે, ડક બંધ થાય એટલે બેહી જવાનું, જેનો વારો હોય બેહી ગયા. વળી ડક ચાલુ થાય એટલે ગોળ ગોળ ફર્યા કરે, વળી પાછું ડક બંધ થાય એટલે ખુરશી બેહી જાય. હાલે છે કે હાલતો આવું? સંગીત ખુરશીની રમત આવતી શાળામાં, એમાં એક જણો ઓલી ખંજરી વગાડતો. પેલા ઓલા શાળામાં ખંજરી આવતી, એમાં હથેળીયા પછાડવાની, ડક થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશીની. સરકાર નથી દોસ્તો, અને જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, સલામતી કેવી રીતે આવશે? આપણે સરકારનું સર્જન જ સલામતી પૂરી પાડવા માટે કર્યું છે કે નબળા માણસ ઉપર સબળો માણસ જો દાદાગીરી કરે તો પ્રોટેક્શન કોણ આપે? તો કે પોલીસ, સરકાર આપે. અને નબળા અને સબળાની વચ્ચે એક હજળબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે. સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો, માણસ કે જે બંનેને ન્યાય કરે. નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કઈ છે નહીં, એનાય હકનું રક્ષણ કરે, જેની પાસે કંઈક છે એનાય હકનું રક્ષણ કરે, એનું નામ સરકાર. પણ આજ શું થાય છે કે નબળા માણસને પોલીસ 2 ધોકા વધારે મારે છે અને રૂપિયાવાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો સલામ મારે છે કે બેટા વ્યવસ્થિત ચડાવી, વ્યવસ્થિત ગાડી માટે ચડાવી. દોસ્તો, આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદરથી આપણે ખોલ્યો છે. ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા, કે મૂકો લપ પડતી, હતાશ થઈ ગયા હતા, નિરાશ થઈ ગયા હતા, થાકી ગયા હતા, માનસિક રીતે બધું છોડી દીધું. મૂકો લપ ભાઈ, આ કાંઈ કરવા જેવું નથી.
ખબર હતી કે ખોટું થાય છે, પણ બોલવા કોઈ તૈયાર નહોતું, કેમ કે થાકી એટલા ગયા હતા. કેમ બોલવું, શું કામ બોલવું? સહેજ બોલો ત્યાં તમને પોલીસ પકડી જાય, સહેજ બોલો ત્યાં તમને ભાજપના માણસો ધાકધમકી કરી જાય, ઘડીક બોલો તો વળી તમારું કાંઈ ઉપજે નહીં. તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય તો ભાજપમાં વયો જાય, તમે એકલા પડી જાઓ. વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી, પણ બોલે એવો રસ્તો નહોતો એની પાસે. તમારા બધાનો આ ગુજરાત ઉપર એક ઋણ છે કે તમે અહીંથી રસ્તો ખોલી દીધો છે. વિસાવદરથી દિલ્હી ખોલી દીધી છે તમે. એની દિલ્હી ખોલી છે, ત્યાંથી રાજમાર્ગ નીકળશે ને વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભા. તમારા હાથે એવું સારું કામ થયું છે. ચૂંટણીની અંદર કેવડી મોટી તાકાત અહીંયા કામે લાગી ગઈ હતી. તમામ પ્રકારના મંત્રી, સંત્રી, તંત્રી, પૈસા, ગુંડા, પોલીસ, બુટલેગર બધું જ અહીંયા ગામડે ગામડે ફરતું. પણ તમે જે ટક્કર આપી છે, તમે જે ઈમાનદારીથી, નિષ્ઠાથી કામ કર્યું છે, જે મતદાન કર્યું છે, એ એળે નથી જવાનું એવો મને પૂરો વિશ્વાસ છે. દોસ્તો, તમે બહુ સરસ મોટું કામ કર્યું છે. આજે નવા વર્ષમાં હું આપણા બધા કાર્યકર્તાઓને, આગેવાનોને, સમર્થકોને, વડીલોને, વિસાવદર વિધાનસભાના, ભેસાણના, જુનાગઢ ગ્રામ્યના સૌ મતદાતાઓને હું હૃદયપૂર્વકના પ્રણામ કરું છું અને નવા વર્ષના રામ રામ કરું છું. ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે, શક્તિ આપે એવી હું નવા વર્ષે પ્રાર્થના કરું છું. અમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું, કેમ કે લડાઈ હજુ ઘણી લાંબી છે. હજુ તો એમ સીધા નહીં હાલે. એટલા વર્ષથી ખાઈ ગયા છે ગોઠણિયા વાળી, એટલે સીધા તો નહીં હાલે, થોડીક વાર લાગશે. પણ જેમ મનોજભાઈએ કીધું એમ, તમે બધાએ મને આશીર્વાદ આપ્યા પછી, તમારો મત મળ્યા પછી, તમારો પ્રેમ મળ્યા પછી, તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતા હવે મને આશીર્વાદ આપે છે, પ્રેમ આપે છે, આમંત્રણ આપે છે, બોલાવે છે. તમે જાણતા હશો, ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ફોન કરીને, મેસેજ કરીને, રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશુદાનભાઈને કે મનોજભાઈને કે હરેશભાઈને ફોન કરીને કહે છે કે ભાઈ તમે અહીંયા આવો, અહીંયા તમારી જરૂર છે. પાલનપુરથી, બનાસકાંઠાથી, હિંમતનગરથી, ભુજમાંથી, સાબરકાંઠાથી, દાહોદમાંથી, ચારે તરફથી લોકો એમ કહે છે કે અહીંયા આવો, અહીંયા બહુ જરૂર છે. પણ હું એમ કહું છું કે ભાઈ અમારી જરૂર તો પહેલા અહીંયા છે. ભાઈ અહીં વાળાએ પહેલો વારો વાપરો, અહીં વાળાએ મત નો આપ્યો તો અમારી ક્યાંય જરૂર નહોતી. ભાઈ આ તમે મત આપ્યા એટલે અમારી જરૂર બધે છે. પણ આજ નવા વર્ષે વિસાવદર વિધાનસભાના આપણા સૌ કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો બધાને મારે વિનમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા સાહે ચડું. તમે બધા એમ કહો કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી ગુજરાતભરના લોકો એમ ઈચ્છે છે કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે, અમારે ત્યાં મીટિંગ કરે, સભા કરે, અવાજ ઉઠાવે, મુદ્દો ઉઠાવે. પણ એ બધું કામ કરવા માટે મારે તમારી રજા લેવી પડે. અને અહીંયા બેઠેલા બધા જ માણસો ખોકારો ખાઈને મને રજા આપે તો હું મનોજભાઈને, ઈશુદાનભાઈને, કેજરીવાલ સાહેબને કહીશ કે ગોઠવો અમારો હવે આખા ગુજરાતમાં હલાવી નાખવાના છે પાટિયા ભાજપના. પણ તમે બધા મને હુકમ કરો છો કે નથી કરતા? હુકમ કરો છો બધા? અડધાએ આ પાડી છે તો મારે આવતા વર્ષ સુધી વાટે રહેવું પડશે. હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાની જવાબદારી તમે મને સોંપો છો કે નહીં? તો ફરો આખા ગુજરાતમાં લઈ નાખીએ ભાજપ વાળાને, ભ્રષ્ટાચાર ભગાવે અને ખેડૂતનું શાસન 27માં વિધાનસભામાં બેસે, એના માટેની જવાબદારી તમે મને આપો છો? તો હું આજથી તમારી રજા લઉં છું, વાંધો નથી ને? અહીંયા હું મળતો રહીશ તમને બધાને ખબર છે. બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે, બીજા અને ચોથા શનિવારે ભેસાણની ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું. અને આ ફિક્સ 4 દિવસનો કાર્યક્રમ છે મહિનામાં. કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય, કઈ ઘટના દુર્ઘટના હોય તો ન હોવ. નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર, બીજા ચોથા શનિવારે ભેસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો હોઉં છું. અને અહીંયા ડુંગરપુર જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ, આગેવાનો વિસાવદર મળી શકે, વડાલ જિલ્લા પંચાયત સીટના કાર્યકરો, આગેવાનો ભેસાણ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે. તમારા બધાના આશીર્વાદથી નવા વર્ષની અંદર વિશાળ કામ હાથ ઉપર લેવું છે, કેમ કે જરૂર એ બહુ મોટું કામ કરવાની છે. દોસ્તો, હું વિસાવદર ઓફિસે બેસું છું, ફરું છું, ચારે તરફ રખડું છું. લોકો એટલા બધા પ્રશ્નોથી ઘેરાયેલા છે.
કે લોકો બોલી નથી શકતા. અહીં જ્યારે હું વિસાવદર ઓફિસે બેસું તો થેલીઓ ભરી ભરીને કાગળો લઈ લઈને લોકો આવે છે. વાતમાં કંઈ હોતું જ નથી. મતલબ એવડી મોટી વાત નથી હોતી કે નો એનો રસ્તો નીકળે, પણ કોઈએ કામ નથી કરવું. સરકારી માણસોએ રસ્તાના કેળાના પ્રશ્નો લઈ લઈને માણસની એક એક આખી જિંદગી વહી ગઈ. થેલીઓ મોટી થઈ ગઈ પણ પ્રશ્ન નથી પતતો. વાડીએ રસ્તો હાલીને જવાનો ખેતરનો રસ્તો હોય, વ્યાજબી વાત હોય, કોઈ ભાજપનો માણસ પાળો બનાવી દે, કોઈ ભાજપનો માણસ ખોદી નાખે, કોઈ રોડ બની જાય, ખેતરોમાં પાણી ભરાય, કોઈ સાંભળતું નથી. મામલતદારોને, પ્રાંતને, ટીડીઓને અનેક ફોન કરીએ, હાજી 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 કર્યા કરે, પણ કામ ન કરે. હું એમ ઈચ્છું છું કે એ મામલતદારો હોય, ટીડીઓ હોય, બધાને સીધા સટ કરી શકાય એમ છે. અમને સીધા કરતા આવડે છે, પણ તમે અમને ત્યાં ભોગાડો તો ખરા. અનેક પ્રશ્નો છે, પણ આ લોકો પેધી ગયા છે. કશું જ કામ કરવું નથી. પૈસા મળે એટલું જ કામ કરવાનું છે, બીજું કોઈ કામ કરવું નથી. શું કામ? કામ કરે કે ન કરે, પગાર તો એનો ચાલુ છે ને. તકલીફ તો આપણે વેઠીએ છીએ. સસ્તા અનાજની દુકાન ઉપર રેડ પાડી હરેશભાઈ બધાએ પકડ્યું. આજ દિવસ સુધી એ સસ્તા અનાજની ચોરી કરનારા ઉપર FIR નથી થઈ. આ વિસાવદરમાં જે ઘટના બની અને એ ઘટનામાં હું ઉપવાસ ઉપર બેઠો ને એનો વિડીયો ઉતર્યો ને વિડીયો વાયરલ થયો, એમાં 4 છોકરાએ કોમેન્ટ કરી તો જુનાગઢના SOG વાળા, ક્રાઇમ બ્રાન્ચ વાળા અનેક નિર્દોષ લોકોને ઉઠાઈ આવ્યા. મારે આજે કેવું છે કે અમને બધી જ ખબર પડે છે. બધાની સિંઘમગીરી હોહરી નો કાઢી નાખે ને તો હું મારી માના પેટનો નહીં. અમને બધી ખબર પડે છે. આજ મૂંગા બેઠા છે. તારે તમારી અધિકારીગીરી, હોશિયારી બધું જ કાઢી લ્યો અમારા ઉપર, પણ જેથી ગુજરાતની જનતા મારા માથા ઉપર હાથ મૂકે તેથી તમને જીવવા જેવા નહીં રહેવા દે. આ હું સમજો છું. ચોર લોખાઓ ખુલ્લે આમ ફરે છે, બુટલેગરો ખુલ્લે આમ ફરે છે, ભાજપના ગુંડાઓ ખુલ્લે આમ ફરે છે, અનાજ માફિયા ખુલ્લે આમ ફરે છે, રેતી કાઢનારા, અનેક ખોટું કરનારા, સરકારી ગૌચર દબાઈ દે, બધા ખુલ્લે આમ ફરે છે. અને સરકારી ઓફિસોમાં બેઠેલા સિંઘમોની ઓકાત નથી કે ગુંડાઓને રોકે. કાંઈ વાંધો નહીં. બોટાદના પોલીસ વાળા હોય કે વિસાવદરના સિંઘમો હોય કે ગમે ત્યાંના સિંઘમ હોય, આજ અમે નહીં બોલીએ, સહન કરી લેશું, શાંતિથી જીવશું. તમારી મારે સહન કરી લેશું, ગાળે સહન કરી લેશું, પણ જેથી સરકાર બદલાય ને તેથી તમે ગોતે હાથ નહીં આવો ને, એ વાત મારી જવાબદારી છે. એ મારી જવાબદારી છે. એવું ન હોય લોકશાહીમાં કોઈને ન ખબર પડતી હોય. અમને બધી ખબર પડે છે. અમને એમ થાય છે કે આટલી બધી હદે એક તરફી તંત્ર. SP ઓફિસોમાં બેહીને તમે ગુંડાગીરી કરો છો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને પકડી જાઓ છો. કાંઈ વાંધો નહીં. હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે આ હાવ એક તરફી રીતે જે સરકારી તંત્ર હાલે છે એને સીધું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? એ કોણ કરશે? તમારે સીધા કરવાના છે. તમે બટન દબાવશો એનાથી નક્કી થાય કે સીધા થાય કે વધુ આડા હાલશે. દોસ્તો, એક તરફી માહોલ છે. બોટાદની અંદર કડદા પ્રથાની વિરુદ્ધમાં રાજુભાઈ કરપડાએ અવાજ ઉઠાવ્યો. એમાં શું ખોટું કર્યું? કશું જ ખોટું નથી. અહીંયા આપણે કડ કરે છે, વજનમાં 100 ગ્રામ વધારે લઈ લે છે, કટે 500 ગ્રામ. એ બાજુ પૈસામાં કટ મારે છે, ભાવમાં. રાજુભાઈએ વિરોધ પ્રદર્શન કર્યું અને કીધું કે ભાઈ આ બંધ કરો, આ ખોટું છે. આ ખેડૂતોને કઈ ઉપરથી નથી પડતું. પાક મહેનત કરે, પરસેવો પાડે, લોહી રેડે. તે દિવસે એને હાથમાં મગફળી આવે કે કપાસ આવે કે સોયાબીન આવે, વેચવા જાવ એટલે એને લૂંટી લે છે. એ લૂંટનો વિરોધ અમારી આમ આદમી પાર્ટીએ રાજુભાઈના નેતૃત્વમાં, પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં કર્યો. તો એ કડદો કરનારા ઉપર FIR નથી થઈ. કડદાનો વિરોધ કરનારા લોકો આજે જેલમાં છે નવા વર્ષના દિવસે. દોસ્તો, અમે બધું જાણીએ છીએ. એ બોટાદના હોય કે જુનાગઢના હોય કે વિસાવદરના હોય, લોઢાના મેડલ આપ્યા વગર જવા નથી દેવાના. એક મારો સંકલ્પ છે. અમને બધું આવડે છે, પણ તમે અમારા હાથ મજબૂત કરો ને એવું હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા હાથ મજબૂત કરો, થોડાક આશીર્વાદ આપો. તમે આ લોકો હાવ પેધી ગયા છે. સામાન્ય માણસની પીડા નથી દેખાતી. નહીં જેવી વસ્તુમાં આ લોકો હાવ. એટલે હમણાં એક ભાઈ આવ્યા હતા આપણા વિસ્તારમાં, કંઈક ગોઠણનું ઓપરેશન કરાવવાનું હતું બાનું, અને નામમાં ફેર હતો. રંજનબેન હોય, રંજનાબેન હોય દાખલા તરીકે. અસલ નામ નથી બોલતો, પણ રંજનબેન કે રંજનાબેન. વાત તો ગોઠણની છે ને, ક્યાં વિજય માલ્યા જેમ 10,000 કરોડ લઈને ભાગી જવાનું બધું. એમાં 10% ખવડાવે કે રંજનાબેન અલગ છે, રંજનાબેન ગોપાલભાઈ પટેલ, રંજનબેન ગોપાલભાઈ પટેલ. કાકા બે એક જ છે. બે બાયું કોને હોય? એકનો મેળ પડતો નથી. બે કાર હોય કે બે થઈ ગયા હોય જ નહીં. પણ સરકારી માણસો એટલી હદે એની માનસિકતા ખરાબ થઈ ગઈ, એટલી હદે એક તરફી છે. આ નુકસાન ગોપાલભાઈ ઇટાલિયાનું નથી મિત્રો. સરકારી માણસ એક તરફી થઈ જાય
હા વન વે હાલવા લાગે, એ નુકસાન આમ આદમી પાર્ટીનું કે ગોપાલભાઈનું નથી, જનતાનું નુકસાન છે ને. એવી મારી વિનંતી છે, તમને જાગજો, બધા વિચારજો. અનેક જગ્યાએ અત્યારે જબરજસ્ત ખોટું થઈ રહ્યું છે. સામાન્ય માણસના હાથમાં 2 પૈસા નથી વાપરવા માટે, અને આ લોકો કરોડોના બિલ મૂકી દે છે. તમે મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઓછામાં ઓછા 35 થી 40 જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ આવ્યા આ 2-2.5 મહિનામાં. અહીંયા જ વિસાવદરમાં, જુનાગઢ જિલ્લામાં એક જિલ્લા પંચાયત દ્વારા રાખ્યો હોય, શિક્ષણ વિભાગ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, તાલુકા તંત્ર દ્વારા 35 થી 40 જેટલા સરકારી કાર્યક્રમોના આમંત્રણ મને મળ્યા. આ સરકારી કાર્યક્રમનું મહત્વ કાંઈ ન હોય, પણ સરકારી કાર્યક્રમ યોજાય એટલે મંડપનું બિલ એક ભાજપ વાળાના નામે ઉધારી નાખે, માઇકનું બિલ બીજા ભાજપ વાળાના નામે, ચાનું બિલ ત્રીજા ભાજપ વાળાના નામે, ખુરશીનું બિલ ચોથા ભાજપ વાળાના નામે, નાસ્તાનું બિલ 5મા ભાજપ વાળાના નામે. એક સરકારી કાર્યક્રમ થાય એટલે ઓછામાં ઓછો 1.5 થી 2 કરોડ રૂપિયાના બિલ મુકાઈ જાય છે, અને આ વિસ્તારના બધા ભાજપિયા એમાંથી કમાય છે, અને પછી જોરથી ભારત માતા કી જય, ભારત માતા કી જય કર્યા કરે. બધા પૈસા કમાય છે દોસ્તો. એક સામાન્ય માણસ કેમ જીવન જીવે છે? અમારા ડુંગરપુર સાઈડમાં લોકો ઠેક સવારમાં 4 વાગ્યામાં જાગીને બેનું ટિફિન કરીને બગસરા ધારી ઠેક મજૂરીએ કોકના ખેતરોમાં કામ કરવા વહી જાય છે. તેથી હાંજે 300 રૂપિયા નથી મળતા એ બહેનોને, અને હાંજે આવે ને ત્યાં રોટલા ઘડે એવા નથી રહેતા. તોય રોટલા ઘડે ખાઈને વાસણ ઉટકે ત્યાં તો ઊંઘવાનો ટાઈમ થઈ જાય, કેમ કે બીજે દી સવાર જાગવાનું હોય. સામાન્ય માણસની પરિસ્થિતિ આ કરી નાખી છે ભાજપ વાળાએ. અને પાછી જોરથી ભારત માતા કી જય બોલતું જવાનું, લૂંટા એટલું લૂંટતું જવાનું. દોસ્તો, હું ગુજરાત ભરના લોકોને તમારા માધ્યમથી, કેમ કે વિસાવદરમાં ઉભા રહીને જે બોલવી ને આખું ગુજરાત સાંભળે છે એવી હાલત છે અત્યારે. એટલે આ ગુજરાતનું રાજ્ય મંચ છે. અહીંયા રાજ્યને કાંઈ પણ વાત કેવી હોય તો વિસાવદરથી કહેવી પડે. દોસ્તો, અનેક પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી લૂંટફાટ મચાવી દીધી છે આ લોકોએ. હું તો જોઉં છું ને જે જોઉં છું એ પાછો વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું કે કેટલી લૂંટફાટ ચાલે છે. હમણાં ટેકાની ખરીદી ચાલુ થશે. મેં બધા જ સાહેબો હારે વાત કરી લીધી છે કે ભાઈ ગઈ વખતે હું નહોતો એટલે ગઈ વખતે જે થયું તે થયું, પણ આ વખતે હવે જો કઈ આમ તેમ થશે ને તો પછી બાંધવાનું થશે ઊભા હાથે. કેમ કે ગઈ વખતે ઘણી બધી માથાકૂટ કરી છે આ લોકોએ, લૂંટફાટ મચાવી લીધી છે. મેં બધા જ સાહેબો હારે વાત કરી રાખી છે. અમે ટીમ બનાવવાના છે, હું નરેશભાઈ ને આ બધા જ્યાં જ્યાં ખરીદી સેન્ટર હશે ત્યાં માણસો રાખવાના છે. ફોન નંબર બધું ઈસુદાનભાઈ હારે મારે વાત થઈ છે કે આખા ગુજરાતમાં આપણે એલર્ટ રહેવું છે, થાય એટલી ખેડૂતોની મદદ કરવી છે કે આ વખતે ક્યાંય પણ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને કોઈ પૈસા પડાવી લે, કોથળો ઠપકારવાના, ભરતી પૂરી કરવાના, વજનના આના તેના ચડાવવા ઉતારવાના, એ કાંઈ ચાલવા દેવાનું નથી. હું તમને બધાને વિનંતી કરું છું કે ગયા વખતે તો તમને નજર સામે ખોટું થતું હતું પણ બોલાય એમ હતું ને, કેમ કે બોલવી તો કોના ટેકે બોલવાનું. હું આ વખતે વિનંતી કરું છું, ક્યાંય કોઈ મગફળી વેચવા તમારા ગામમાંથી માંડવી વેચવા જાય કોઈ સેન્ટર પર તો ખોટું ચલાવી લેતા નહીં, વટથી તાકાતથી વિરોધ કરશો. અમે તમારા ટેકામાં છીએ. ક્યાંય ખોટું કોઈ ચલાવી ન લેતા. તમે ચલાવી લેશો તો ધારાસભ્ય હું બોલી શકવાના? તમારે ચલાવી નથી લેવાનું. આ વખતે બધી જ વ્યવસ્થા સારી થાય એની જવાબદારી તમારી મારી હૈયારી છે. મેં મારી જવાબદારીના ભાગરૂપે અનેક સાહેબોનું અનેક રીતે લેખિતમાં, મૌખિકમાં, ટેલિફોનથી ધ્યાન દોરી દીધું છે. પણ તમે ખાબદા થઈ જાજો કે આ વખતે મોબાઈલનો કેમેરો લઈને જ જવાનું છે માલ વેચવા માટે. કાંઈ ખોટું થતું હોય તરત વિડીયો ઉતારી લેવાનો, એમાં ક્યાંય કોઈએ શરમ કે બીક રાખવાની જરૂર નથી. જે કાંઈ થશે એ જોયું જશે, ભગવાન ભરોસે આપવાનું છે આ વખતે, એવી મારી તમને બધાને વિનંતી. દોસ્તો, આ નવા વર્ષમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ખૂબ મહત્વની ચૂંટણી છે. સામાન્ય લોકોને ખ્યાલ જ નથી કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું શું મહત્વ છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ પણ વ્યક્તિની ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટ ફરીને વાયા તાલુકા પંચાયત જ ગામમાં આવતી હોય છે. ગુજરાતના દરેક તાલુકાને, ધ્યાનથી સાંભળજો, બહુ મહત્વની વાત છે. ગુજરાતના દરેક તાલુકાને એવરેજ ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા અને વધુમાં વધુ જેવડો મોટો તાલુકો એવડા રૂપિયા દર વર્ષે ફરજિયાત સરકારમાંથી ગ્રાન્ટ તાલુકામાં આવે છે. તમે ગમીને મત દો, કોઈ પણ પાર્ટીને મત દો કે કોઈને મત ન દો, ઓછામાં ઓછા નાખી દેતા 15 કરોડ ને વધુમાં વધુ 35-40 કરોડ રૂપિયા
સરકારની ગ્રાન્ટ તાલુકા પંચાયતમાં ડાયરેક્ટ આવે, સીધા રૂપિયા તાલુકા પંચાયતમાં આવે. એ પૈસા બધા જ ભાજપ વાળા વાપરી જાય છે અને મસ્ત મજા કરે છે. તમે જોવો કે આજથી 15 વર્ષ પહેલા જે ભાજપ વાળાને ખાવાના વેત નહોતા એ લોકો આજના નેતા બનીને ફરે છે. પણ ધ્યાનથી સાંભળજો, એક તાલુકા પંચાયતને એવરેજ 15 કરોડ રૂપિયા વર્ષે મળે ગ્રાન્ટ. એ આખા તાલુકાના બધા ગામમાં પૈસા વાપરવાના હોય. જિલ્લા પંચાયતને 80 થી 100 કરોડ રૂપિયા એક વર્ષે સરકારના મળે ફરજિયાત. એ એને આખા જિલ્લામાં વાપરવાના હોય. ધારાસભ્યને 2 કરોડ રૂપિયા મળે આખી વિધાનસભા માટે. 3 તાલુકા વચ્ચે હૈયારા 2 કરોડ રૂપિયા વર્ષે. ભેસાણની તાલુકા પંચાયતને 15 કરોડ રૂપિયા એવરેજ મળે. વિસાવદરની તાલુકા પંચાયતને 28 થી 25 કરોડ એવરેજ દર વર્ષે મળે. જુનાગઢ તાલુકાની પંચાયતને એવરેજ 25 થી 30 કરોડ દર વર્ષે મળે. ત્રણેય તાલુકાને મળીને 60-70 કરોડ રૂપિયા તાલુકા પંચાયતમાં આવે. એ સમયે ધારાસભ્યના હાથમાં 2 કરોડનો વહીવટ આવે. તો ગામનું કામ ઉકલવું હોય તો ક્યાં સૌથી વધુ પૈસા છે? તાલુકા પંચાયતમાં. બીજી વાત કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દરેક ગામની ગામ પંચાયતમાં આવે છે. નવા વર્ષે આપણે સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી લાવવી હોય તો આ જાણવું પડશે કે કેન્દ્ર સરકારમાંથી ડાયરેક્ટ ગામની ગામ પંચાયતની અંદર પૈસા આવે છે ફરજિયાત. આખું ગામ આમ આદમી પાર્ટીને મત આપી દે તોય ઓલી ગ્રાન્ટ તો ગામની પંચાયતમાં આવે. માથાદીઠ પૈસા સરકારમાંથી આવે. ગામની જેટલી વસ્તી એટલા પૈસા ગામની પંચાયતમાં ફરજિયાત આવે ને આવે જ. આપણને ખબર નથી. આપણને વર્ષો સુધી એમ થાય ધારાસભ્ય બદલશું કામ થાય અથવા ગોપાલભાઈ મત આપશું નહીં થાય. પણ પૈસા તો ગામની પંચાયતમાં આવે છે. આ ભાજપ વાળા ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે નીકળે ત્યારે એવું બોલે કે તમે અમને મત નહીં આપો તો કામ નહીં થાય. પણ પૈસા જે ગામની પંચાયતમાં આવે છે, હું તમને કહી દઉં કે 3-4 હજારની વસ્તી વાળું ગામ હોય, 2500-3000 ની વસ્તી વાળું ગામ હોય તો એવરેજ દર વર્ષે ગામની પંચાયતમાં 20 લાખ રૂપિયા એવરેજ, 2 લાખ ઓછા 2 લાખ વધુ હોઈ શકે, પણ 20 લાખ રૂપિયા ફરજિયાત ગામની ગામ પંચાયતમાં આવે ને આવે. તમને જ્યાં મજા આવે મત દો કે ન દો. 20 લાખ દર 3 કે 3.5 ની વસ્તી ગામની પંચાયતમાં દર વર્ષે આવે. જેવડું મોટું ગામ એવા મોટા રૂપિયા આવે અને ફરજિયાત આવે. તમે મત દો કે ન દો એની કઈ લેવા દેવા નથી. ક્યાં જાય છે બધા પૈસા? ગુજરાત આખાની ગ્રામ પંચાયતોમાં વર્ષે 15-20 લાખ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી સીધી ગ્રાન્ટ આવે છે. બધા પૈસા ખવાઈ જાય છે. શું કામ? કાં તો પબ્લિકને જાણકારી નથી, જાણકારી હોય એનું કઈ ઉપજવા દેતા નથી. 15-20 લાખ તો થયા ગ્રામની પંચાયતના. તાલુકા પંચાયતમાં 20-30 કરોડ રૂપિયા દર વર્ષે આવે છે. એ તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ભાગ પાડી લે, ગ્રાન્ટો વેચી નાખે કમિશન ઉપર. અહીંયા વિસાવદરમાં તો એજન્સીઓ છે બધી. 2-3 જણાએ મારું ધ્યાન દોર્યું કે આપણે એજન્સીને કીધું હામાય ન મળતા નકર મજા બગડી જાય તમારી. ધારાસભ્યની ગ્રાન્ટ એજન્સીને આપવાની. કોઈ એવા ભાજપના 4-5 લફંગાઓ હોય એ ગ્રાન્ટનો વહીવટ કરી નાખે કે ભાઈ ઘોડાસણ ગામમાં ગ્રાન્ટ આપવી હોય તો એજન્સી વાળો છે એના તમારે મળવાનું. એજન્સી વાળાનું ધારાસભ્ય સેટિંગ હોય એટલે ધારાસભ્ય પાસે 5 લાખ લખાવે, એમાંથી 20,000 એજન્સી વાળો લઈ જાય, 20,000 ધારાસભ્યને આપે અને 20,000 ગામના જે કઈ આગેવાને ગ્રાન્ટ લખાવી એના, એટલે લાખ રૂપિયા 5 લાખમાં સીધા નીકળી જાય. દોસ્તો, તમારા બધાના આશીર્વાદથી મેં આજની તારીખમાં અનેક ગ્રાન્ટો લખી છે, પણ એક પાવલી કોઈની પાસેથી માગી નથી. જેના ગામમાં ગ્રાન્ટ લખાય છે એને ખબર છે. અને બીજો ધક્કો નહીં. જેને લખી, મારે જાહેરમાં નથી કેવું, હરેશભાઈ ને જયસુખભાઈ ની બધા જાણે છે. જે માણસ આવ્યા મારી સત્તામાં જે કામ આવે છે ઊભા બીજો ધક્કો નહીં, બીજી કલાક નહીં, 3 લીટી પેનથી લખવાની ધારાસભ્ય બીજું કાંઈ કરવાનું નથી. કોઈ પાવલી પૈસા કોઈની પાસે મેં માગ્યા નથી. શું કામ? તમે ક્યાં ચૂંટણી મારી પાસે પૈસા માગ્યા? મેં નથી માગ્યા, મારે નથી માગવાના. આ તો આપણો વ્યવહાર છે અને આ વ્યવહાર અમને માકે રાખવાનો છે. અને ચૂંટણીએ ઓલ્યા આવે તો એને હવે છે ને કઈ ખેરી લેવાના. એ આપણો જ માલ છે, ટેકાના ભાવે લઈ ગયા. દોસ્તો, તાલુકા પંચાયતની અંદર સરકારમાંથી દર વર્ષે 15 થી 20 કરોડ રૂપિયા આવે છે. આ 15-20 કરોડ રૂપિયાનો તાલુકા પંચાયતના લગભગ સભ્યો ભાગ પાડીને ખાઈ જાય છે. એકના એક કામના 5-5 વખત બિલ મુકાય છે.
બ્લોકના બિલ 4 વખત મુકાય, સીસી રોડના 4 વખત મુકાય. હું જ્યારે ગામડે જાવ ત્યારે આગેવાનો મારું ધ્યાન દોરે કે અમારે બ્લોક નથી. કાગળ ઉપર જોવો તો 4 વાર બની ગયો હોય અને ગામમાં 1 વાર ન બન્યો. દોસ્તો, જરાક બધા જાગૃત બનો એવી મારી હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. તમે મને જે કામ આપ્યું છે એ કામમાં હું કામ ચોરી નહીં કરું, આળસ નહીં કરું, ખોટું નહીં કરું ક્યારેય. પણ મને તમારા આશીર્વાદની કાયમ જરૂર પડશે. જ્યારે કહીએ જેટલું કહીએ એટલા આશીર્વાદને ટેકો આપશો તો અમારું બધાનું ખૂબ બળ વળશે, બળ વધશે એવી મારી તમને વિનંતી છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે છેલ્લી એક વાત એટલી કહેવી છે કે રાજકારણ તો રાજકારણની રીતે હાલતું રહેશે, પણ નેતા ક્યાંથી આવે છે? નેતા સમાજમાંથી આવે છે. ઉપરથી કોઈ પડે એમ નથી. કોઈ આપણામાંથી જ એક માણસ નેતા બને છે. એટલે સમાજ સાથે સંવેદનાનો આપણો જે સંબંધ તૂટી ન જાય એ જોવાની જવાબદારી નેતાની છે. રાજકારણ રાજકારણની રીતે છે, પણ સમાજ રહેવાનો છે. સમાજ વિશાળ છે, સમાજમાં શક્તિ છે. નેતા સમાજથી અલગ ન હોય શકે. એટલે રાજકારણનું કામ કરતા કરતા સમાજનું કામ પણ કરવું પડે. અને એટલે હું જ્યારે અહીંયા ધારાસભ્ય તરીકે તમારા આશીર્વાદથી ચૂંટાયો, મેં નક્કી કર્યું કે આપણા વિસ્તારની તમામ બહેનોને મારે વિધાનસભા બતાવવા માટે લઈ જવાની છે. અને એમાં ભેસાણ તાલુકાના લગભગ તમામ ગામમાંથી બહેનોને વિધાનસભા બતાવી. વિસાવદરમાંથી 2 જિલ્લા પંચાયતની સીટોમાં બહેનોને વિધાનસભા બતાવી. વિસાવદર શહેર, બીજી એક જિલ્લા પંચાયત થોડું ઘણું બાકી રહ્યું છે, એ બધા બહેનોને હું ગાંધીનગર લઈ જઈ અને વિધાનસભા બતાવવા માંગુ છું. એ સમાજનું કામ છે, રાજનીતિનું કામ નથી. જે બહેનો વર્ષોથી બટન દબાવે છે એને ખબર જ નથી કે આ બટન અહીંથી દબાવો તો ઓલકોર નીકળે છે ક્યાં. તો મેં એને ગાંધીનગર લઈ જઈને બતાવ્યું તમારા ગામની શાળામાં જઈને જે બટન દબાવો છો ને પાઇપમાં હોહરું ન્યા ઠીક નીકળે. બહેનો પોતાની નજરે જુએ, જાણે, સમજે, વિચારે કે કેવી રીતે આ સરકાર હાલે છે, તો બહેનો વધુ સારી રીતે પાર્ટિસિપેટ થઈ શકે, ભાગ લઈ શકે. અને બીજો મને એક નવા વર્ષમાં વિચાર આવ્યો છે, એ તમારા બધાની સામે મૂકવો છે. બધા આ પાડે એમાં હરેશભાઈ, જયસુખભાઈ, અમારી આખી ટીમ, અતુલભાઈ, બધા હાજર બમ યુવાનો, તો એમાં પછી આગળ મનોમંથન કરશું. મારી એક ગણતરી એવી છે કે આપણા આ આખા વિસ્તારના યુવાનોને હવે તો હમણાં આપણી ખેતીની સિઝન પૂરી થઈ જાય અને ખેતરમાં લગભગ કામ બધું ઉકલી જાય, તો આપણા આ બધી તાલુકા પંચાયતના જે કાંઈ યુવાનો છે એની તાલુકા પંચાયતની સીટ વાઇઝ એક ક્રિકેટની ટીમ બનાવીને 1 મહિનો આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું મારા મનમાં એક સંકલ્પ છે. આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? 7-8 જણાએ આ પાડી છે, ન કરાય. મારી ગણતરી એ છે કે રમે તો થોડો ઘણા એમાં ઇન્વોલ્વ રહે, એમાં એંગેજ રહે, શીખે, જાણે, સમજે, બધા ભેગા મળે, લોકો જોવે અને નવરાશના ક્ષણોમાં રમવા વાળા, જોવા વાળાને મનોરંજન મળી રહે. બધા જો એમાં સહયોગ આપવાના હોય તો હું એમાં આયોજન હાથ ધરું. ભાઈ આપશો બધા સહયોગ? આપણા બધા જુવાનિયાઓ રમે, કઈક મોટું આયોજન કરીએ, ભલે કઈક 2-5 લાખનો ખર્ચો થાય. દુર્ગેશ પાઠક બેઠા છે દિલ્હી વાળા, સમજ્યા? એટલે જ મેં એની હાજરીમાં વાત કાઢી. સમજાણું બધું ઘીના ઠામમાં ઘી ભળતું હોય એમાં. એ ગુજરાતીમાં સમજી ગયા, જોયું દાંત કાઢ્યો ને, કાઢ્યા દાંત, એને ખબર પડી ગઈ. હું તમારા બધાના આશીર્વાદથી ઘણા સારા કામ આ વિસ્તારમાં કરવા છે. નવા વર્ષમાં તમને બધાને શુભેચ્છા આપતા હું એક માફી માંગવા પણ માંગુ છું કે જો મારાથી ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય, કઈ ખોટું થયું હોય, કઈક મારાથી કોઈની હારે અયોગ્ય વર્તન થઈ ગયું હોય, કઈક કોકને 2 વેણ કહેવાઈ ગયા હોય, કઈક ન ગમતી વાત મારા મોઢે થઈ ગઈ હોય, તમે મારી મદદ માંગી હોય ને મારાથી ન થઈ શક્યું હોય, આવું કાંઈ પણ બન્યું હોય તો હું બધાની 2 હાથ જોડીને માફી માંગુ છું. નવા વર્ષમાં તમે મને માફ કરજો અને તમારા દીકરા તરીકે આશીર્વાદ આપતા રહેજો. આપણો આ વ્યવહાર, મારો અને વિસાવદરના જનતાનો વ્યવહાર ખૂબ ઉજળો બને, ખૂબ મજબૂત બને એવી હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમથી હવે પછીથી હું નવા વર્ષમાં જરાક થોડોક બહારનો આંટો ફેરો વધારે રાખીશ. એટલે કદાચ હું અહીંયા હોવ ન હોવ, મારા વતી જરાક બધા કાર્યકરો સાચવી લેજો એ બધાને વિનંતી છે. અને મારી ગેરહાજરીમાં
હરીશભાઈ, કિશોરભાઈ, જયસુખભાઈ, રાકેશભાઈ સાવલિયા પ્રભાતપુરથી સરપંચ, આ બધા આગેવાનો છે એ સતત દોડતા હોય છે. વિપુલભાઈ પોકિયા છે, રતિબાપા છે, બીજા બધાનું મોઢું જોયું, કૈલાસભાઈ સાવલિયા છે, સમીરભાઈ પટેલ છે, વકીલ સાહેબ, આ બધા લોકો મારી ગેરહાજરીમાં ખૂબ સારું બધું સંભાળે છે. જેનું કોઈનું નામ લેવામાં કદાચ મારાથી ભૂલાઈ ગયું હોય તો માફ કરજો મને. ભરતભાઈ સરપંચ, હા, ધર્મેશભાઈ, આ ધર્મેશને પોલીસ વાળા પકડી ગયા અને એમ કીધું ગોપાલ ઇટાલિયાનો પીએ પકડાઈ ગયો. તમને ખબર ધર્મેશ અમારા કાનાણી. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે પકડી જાવ અત્યારે કાંઈ વાંધો, સરકાર બદલાય પછી તમને ઊંધા ન કરવી તો કહેજો ને. મને તો એ વાતથી સખત ચીડ છે દોસ્તો. ફરી વાર એની વાત કહું કે આ લોકો શું એના મનમાં સમજે છે. આમ આદમી પાર્ટી વાળાને પકડવાનો ચિંગમોના ટોળા આવે છે, 10-10 ગાડીઓ લઈને તમે ઘરી જાઓ છો. એટલી ઓકાત તમારા બુટલેગરોને પકડવાની છે કઈ? બુટલેગરો પકડવા જાવ તો તમને ઢીંડા ભાંગી નાખે એમ છે તમારા. તમે અમારા માણસોને પકડો, રાજુભાઈ પકડો, ધર્મેશને પકડો, ચેતર વસાવાને પકડો, હરીશભાઈ ને 2 દિવસ જેલમાં જવું પડ્યું. દોસ્તો, તમે આ બધું જોઈને આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થોડોક ન્યાય કરો. આખા ગુજરાતની જનતાને હું તો વિનંતી કરું છું કે એકવાર ન્યાય કરો, પછી અમે જોઈએ છે કોને કેટલું પાણી છે. દોસ્તો, આ પરિસ્થિતિને બદલવા માટે હું તમારો સહયોગ માંગુ છું અને તમારા બધાના આશીર્વાદથી તમે જુઓ, રાજકોટની હું સભામાં ગયો, મોદીની સભામાં બસ મૂકો તોય નો આવે ને એમ કરતા 4 ગણા માણસો તો એ સભામાં તેદીના હકડે ઠઠ માણસો બેઠા. તમે બધા જોયું હશે. ભાજપ વાળાના છાતીના પાટિયા ભાંગી જાય ને એવો માહોલ છે અત્યારે ગુજરાતમાં. અને સૌથી છેલ્લી વાત કે તમે મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો, કઈ હું અડકો દડકો દહીં દડકો ખાઈ જા ખજૂર લે બની ગયો એમ નથી બન્યો. તમારા બધાના પ્રેમથી તમે બટન દબાવ્યું તો હું અહીંયા ધારાસભ્ય તરીકે ઉભો છું. એ વાતને ભાજપની સરકારે સ્વીકારી લેવી જોઈએ કે આને જનતાએ બનાવ્યો છે, હાથે હાથે બનેલો માણસ નથી. પણ એ નથી સ્વીકારી શકતા. સત્તાની અભિમાન એનામાં જુઓ, હવા જુઓ. તમે જનતા છો, તમે સમાજ છો, તમે મહાન છો, તમે કયો નેતાએ કરવાનું હોય, પણ ભાજપનું અભિમાન જુઓ કે જેણે સત્તામાં મેં જેને લલકાર્યા કે આ ખોટું કરનારા છે, આવા છે, એ બધા લોકોને મંત્રી બનાવી દીધા ને મોટા હોદ્દા આપી દીધા. મારે નામ નથી લેવા. જે લોકો મારી હારે ઝઘડો કર્યો જેને, એ બધાને મોટા મોટા હોદ્દામાં મંત્રી બનાવ્યા. વાત સાચી છે ખોટી? એનો અર્થ શું? એનો અર્થ એમ કે ભાજપની સરકાર એમ કહેવા માંગે છે કે તમે જેટલું વધુ બાંધશો ને એટલા અમે એને મોટા કરશું, અમે તમારું માનવાના નથી, તમારે જે કરવું એ કરી લો. એનો અર્થ તો એ જ થાય ને, કે જનતા જેના વિરોધમાં હોય એને કેવી રીતે મંત્રી બનાવ્યા? દોસ્તો, ભાજપનો સંદેશ સાફ કે જનતા જે વ્યક્તિનો વિરોધ કરશે ભાજપમાં એને ભાજપ મંત્રી, તંત્રી, નાયબ મુખ્યમંત્રી બધું બનાવી દે. તમે વિરોધ જેટલો કરશો ને એટલો એની ઉપર લઈ આવશે. જનતા જેનો વિરોધ કરે એને ઘર ભેગો કરવાનો હોય, માથે ચડાવવાનો હોય. એમ બદલે આને શું કર્યું? જનતાએ જેનો વિરોધ કર્યો એને માથે ચડાવ્યા. એનો સાફ અર્થ છે કે જનતાને જે કરવું એ કરે. આ લોકો સુધરવાના નથી. નિર્ણય આપણે લેવાનો છે કે આખા ગુજરાતમાં હવે વિસાવદર વાળી થાય નહીં ને ત્યાં સુધી આનું ભૂત ઉતરવાનું નથી દોસ્તો. એટલે આપ સૌ લોકો આટલી વિશાળ સંખ્યામાં આવ્યા, બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.